છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર ગુનાઓ સામે કડક પગલાં અંતર્ગત નસવાડી પોલીસે બળાત્કાર અને ખૂનની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પંખાડા ગામની સીમમાં બનેલી ઘટનાની ફરિયાદ આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। વડોદરા વિભાગના આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયા છે। સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। નસવાડી પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે બળાત્કાર ખૂનની કોશિશમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે કલાકોમાં આરોપી પકડી પાડવામાં આવ્યો છે। કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જે ગંભીર ગુનામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તાલુકામાં એક ગામમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના સમયે જંગલ વિસ્તારમાં એક બેનની લાશ પડેલ છે એવા સમાચાર મળતા તે ગામના સરપંચશ્રી ત્યાં પહોંચી ગયેલ અને પોલીસ પણ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી ગયેલ અને જોયેલ તો એક બેન પડેલા હતા। બાદમાં તેઓને પૂછતા તેઓની સાથે વિકેશ નામના આરોપીએ બળાત્કાર કરવાનો ગુનો કરેલ છે એવું જણાવેલ અને માથાના ભાગે પથ્થર મારેલ છે એવું જણાવેલ, જેથી તાત્કાલિક તેઓને નસવાડી હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલ રિફર કરેલ અને હાલમાં વડોદરા SSG હોસ્પિટલ ખાતે તેઓ સારવાર હેઠળ છે અને આરોપી વિકેશને પોલીસે તાત્કાલિક પકડી અને હાલમાં રિમાન્ડ ઉપર છે। પીડિતાના ભાભી દ્વારા તથા પીડિતા દ્વારા રાજપીપળા હોસ્પિટલ ખાતે વિકેશ આરોપી હતો એવું જણાવેલ છે, તેમ છતાં પણ હજી હાલમાં તપાસ ચાલુ છે।